ગાઈઝ ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. આજે તો વાગી ગયા છે 2 અને સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારે 7 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર થોડું એવું. તો અત્યારે તો આવે છે, કંટાળો આવે છે ઘરે તો, કેમ કે આ થોડો વરસાદ પડે એટલા માટે. એટલે મેં કીધું ચલો થોડુંક વિડીયો શૂટિંગ કરી લઉં અને તમને બતાવી દઉં કે વરસાદ ચાલુ છે. ને જો વાતાવરણ બી બહુ મસ્ત કર્યું છે. અત્યારે હાલ જ બંધ થયું છે, તો બી નાના છાંટા ચાલુ જ છે. અને આ છે આપણું મકાન, નાનો બંગલો છે મારો. ચાલો દરવાજો બંધ કરી દઈએ, કોઈને ખુલ્લો મૂકી દીધો તો આપણે દરવાજો બંધ કરી દીધો છે. અને આ છે આપણું નાનું એક છે મકાન, અમારો નાનો બંગલો છે. ગાડીને તો કમ્પ્લીટ એને કવર ટાંકી દીધું છે. આ છે અમારી 2 બાઇક છે. અને આ છે, તમે શું છે તમે કહો, તમે કંઈ બતાવો મને શું છે. અને ઘરે તો બધા સૂઈ ગયા છે, અત્યારે 2 વાગી ગયા છે. તો પંખો મેં ચાલુ મૂક્યો છે, કેમ કે હું ત્યાં બેઠો હતો. મેં કીધું અચાનક યાદ આવ્યું કે બા મમ્મી ભૂમિ બધા સૂઈ ગયા છે. અને હું બી અહીંયા હવે બેસું છું. મને ઊંઘ આવતી નથી, એટલે હું તો આખો દિવસ ફોન જ. નાસ્તો કરાઈ ગયો છે અને અમે પી લઈએ છીએ અત્યારે. ચલો તમે પીવું હોય તો. અમારા યશ તો અહીંયા ઉઠી ગયા છે. યશ તો એકલો રમે છે ગાડી. યશ શું કરે છે તું? ચાલો તાર નાસ્તો કરવો હોય તો. અને વરસાદ તો હજુ ચાલુ છે, વાગી ગયા છે 4:30. હજુ વરસાદ બંધ થયો નથી. ચકલીનો મારો બિચારીનો તૂટી ગયો છે, હવે એને સપાદી કરવું પડશે. એનું નાનું ઘર છે. અને વરસાદ તો જ કન્ટિન્યુ ચાલુ છે સવારનો. યસ તો બહાર આવી ગયો છે. ચલો ચા પી લઈએ. ગાઈસ હું તો બનાવું છું અત્યારે ફ્રેન્ચ ફ્રાય. મેં બધું રેડી કરી દીધું છે અને અત્યારે ફ્રાય કરવા મૂકી દીધું છે. મેં અત્યારે જોઈ લો તમે, ગરમ પાણી છે, ગરમ પાણીમાં ફ્રાય કરવા મૂકી દીધું છે. અને અહીંયા તેલ મૂકી દીધું છે, કેમ કે હમણાં મમ્મીએ નાસ્તો બનાવ્યો હતો. તો પછી મેં નાસ્તો કર્યા પછી મને એવું થયું કે ચલો ફ્રેન્ચ ફ્રાય ખાઈ લઈએ. બનાવીને જાતે બનાવી છે મેં, તો બધું જ મેં જાતે કર્યું છે. મેં કોઈને કીધું નથી કે મને બની આપો એવું. અને પ્રોપર મેં કમ્પ્લીટ રેસીપી વિડીયો જોઈ લીધો છે અને બનાવી અને જોઈએ કેવી બને છે. પાણી આવી ગયું છે મમ્મી, પાણી આવી ગયું છે, પાણી આવી ગયું છે. અને વરસાદ તો હજુ ચાલુ જ છે. વાગી ગયા છે 5:30. હજુ મને એવું લાગે છે આખી રાત ચાલુ જ રહેવાનો છે. અને ગામમાં તો બધું પાણી થઈ ગયું છે. જો તમને બતાવું, જો બધું પાણી થઈ ગયું છે. રામજી મંદિર છે સામે, ત્યાં સ્કૂલ છે. આ છે આપણું પાછળથી મકાન, અમારો નાનો એવો બંગલો. તો તમને હું બતાવીશ મારું પ્રોપરલી હાઉસ કેવું છે કેવું નહીં. તો ચાલ્યો મળીએ, ફ્રેન્ચ ફ્રાય તૈયાર થાય પછી હું તમને બતાવીશ. તો હલો ગાઈસ, મેં તો અહીંયા ચાલુ કરી દીધું. ફ્રેન્ચ ફ્રાય તૈયાર કરવાનું અત્યારે કરાય છે, એટલે કે ફ્રાય થાય છે, તમે જોઈ શકો છો. તો હલો ગાઈસ, ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. અને આના જોડે હવે મેં લઈશું કેચઅપ મૂકી દઈએ છીએ. પણ મેં તમને એવું થયું કે લાગ બતાવી દઉં, તૈયાર થઈ ગઈ છે. તો કમ્પ્લીટલી તમને બતાવું છું થોડી વાર એમ. ઓકે તો ગાઈસ, ફ્રેન્ચ ફ્રાય થઈ ગઈ તૈયાર. અહીંયા સ્પીક અહીંયા ખાવા આવી ગયું છે, ભૂમિ આવી ગઈ છે. ચલો તમારે બી ખાવી તો આવી જાઓ. તારે ખાવી છે? આવી છે. ચાકુ તને ઠંડી થવા દે. હા ઠંડી છે. આ કરો, નથી ખાવી? સારું. ફ્રેન્ચ ફ્રાય બનાવી દીધી, તો હવે ખાઈ લીધી છે. ખાઈને બહાર આવી ગયા છીએ. એટલા જેવું પેટ થઈ ગયું છે. ના બહાર તો આવે છે કંટાળો, પણ કરીએ શું. બધા મારા સામે જોઈ રહેશે, હું વિડીયો ઉતારું છું ને તે લાલ પકા કે મારા જોઈ રહે, મારો હમો જોઈ રહે ત્યાંનો હું વિડીયો કર્યો ને તે, એટલે કોઈ બોલું ને એટલે કોકની લાગે તો અરે સર હું ભાઈ હું વિડીયો શૂટિંગ કરતો હોઉં છું. ચલો પંખો ચાલુ કરી દીધો છે. આમ પંખો થઈ ગયો છે ચાલુ.
અને અહીંયા આવી ગઈ છે ભાઈ ચકલીઓ. એ ચકલીનું ઘર સપાદી કરવાનું છે. હા, મને અચાનક યાદ આવી ગયું છે. ચકલીનું ઘર એક બાજુથી નમી ગયું છે, તો વિચાર કરું છું બીજું એક બાજુ એને બનાવી આપીએ આપણે બીજું ઘર નવું. તો ચલો ગાઈઝ એને આપણે રિનોવેશન કરી દઈએ, બીજું નવું મકાન એને બની આપું. ચલો ગાઈઝ આપણે આવી ગયા છીએ આપણા કોમ્પ્લેક્સના ધાબા ઉપર. તો લીમડો નમી ગયો છે, તેના ઉપર બાંધી દઈએ કમ્પ્લીટ, એટલે સીધો થઈ જાય. એટલે એક વૃક્ષ આપણું મોટું થઈ જાય તો આપણે એટલું ઓક્સિજન વધારે મળશે. જાનકી ભાભી ને વિદ્યામાસી ત્યાં સામે રસોઈ બનાવે છે. અહીંયા વીઆઈપી રસોડું બનાવવાનું છે, ગામમાં કોઈ ના આવું. પૈસા તો બધા ઘણા બધા છે, બેંકમાંથી કાઢી કાઢીને લાઈન બનાવવાનું છે, કારણ કે મારા ભાભીની ફરમાઈશ છે. ઓકે ગાઈઝ, લીમડો તો એકદમ સ્ટ્રેટ કરી દીધો છે. બે બાજુથી દોરી બાંધી દીધી એટલે કોઈ બાજુ નમી ના જાય. અને આ ઝાડ તો એકદમ સીધું જ છે. અને આનો હવે આને દોરી બાંધી દેવાની છે. નાની દોરી બાંધી દો એટલે આ બી સીધું થઈ જશે. જો પેલો લીમડો મેં સીધો કરેલો છે, મને ખબર છે ને. આ સામે લીમડો ને એ બી મેં બાંધી દીધો, સીધો થઈ ગયો હતો. વૃક્ષ રોપવા જરૂરી છે, આ બધા વૃક્ષ રોપવાના જ છે, પણ નર્સરીમાં જવાનું થયું નથી હમણાંનો. મારે જવાનું છે સ્પેશિયલ, અમારે ફાર્મ હાઉસ પર લગાવવાના છે, તો લેવા જવાનું છે. અહીંયા બી એક લીમડો છે, બધા સીધા લીમડા જ છે. આ લીમડી બી સીધી કરી દીધી છે, જો કમ્પ્લીટ સ્ટ્રેટ થઈ ગઈ છે. કુપોષણ છે, ખાવા મળતું નથી, આનું ઓછું ખાવા મળે છે એટલે પાતળી છે, મારા આંગળી જેવી છે. હું ખાવા કંઈ આપતું નહીં ને એટલા માટે એવું થયું છે. અને અહીંયા કમ્પ્લીટ ખાવા મળી ગયું છે આમને, એટલે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. જો ગાઈસ, હું તો આવી ગયો છું દબાવ પર અત્યારે, કેમ કે આને કપડાં પહેરાવાના છે, કેમ કે ચોમાસામાં પલળી ના જાય, બગડી ના જાય ને એટલા માટે. તો ચલો હું હવે આના ઉપર ચડીશ, ઓટલી પર ચડીશ અને એને કપડાં પહેરાવી દઈએ છીએ આપણે. ચલો ગાઈસ, આપણે તો આના પહેરાવી દીધા છીએ કપડાં. જો રેડી થઈ ગયો છે કમ્પ્લેટ. અને આ છે આપણું એવો નાનો બંગલો. નાના બંગલાના આવી ગયા છીએ છત ઉપર, એટલે એને કહેવાય છે ધાબુ. અમારા દેશી ભાષામાં ધાબુ કહેવાય. આ નીચેનો બીજો ફ્લોર છે. આ છે આપણું એવું નાનકડું ગામ. પેલું સામે છે આપણું છે એ અમારો રિસોર્ટ છે નાનો, કેમ કે કોઈનું નાનું મોટો પ્રસંગ હોય તો ત્યાં જ આપણે બધું ચાલુ ફંક્શન હોય છે. આ છે અમારું ફળિયું. આ છે આપણું ગામ. હેલો ગાઈઝ, આજે ભૂમિ અને બા બંને તો અત્યારે સાથે અમારે છે, અને મમ્મી તો ત્યાં વાસણ ઘસે છે, અને હું અત્યારે કામ કરવા બેસી ગયો છું. હું તમને વાત કરી હતી થોડી વાર પહેલાં કે મારે બનાવવાનું છે ચકલીનું ઘર, તો અત્યારે બેસી ગયો છું ચકલીનું ઘર બનાવવા માટે.
તો ચલો કામ સ્ટાર્ટ કરી દઈએ આપણે, પછી બન્યા પછી તમને હું બતાવું છું. હલો ગાઈઝ, ફાઇનલી ચકલી બેનનું ઘર બની ગયું છે. આ છે એમનો દરવાજો, અંદરથી જશે, આ દરવાજો જશે, આ દરવાજો બહાર આવશે. હવે આને બાંધવાની છે દોરી બાંધી દેશે એટલે રેડી ઘર. એક ઘર તો છે તે સામે બીજું બની ગયું છે એમના માટે.